હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂતા અર્જુન સર રાજપૂતરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી એમાં 2026માં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી તફાવત જે 3 અને 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે, તો એવા તફાવતનો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહેશે. 2026ના બોર્ડ એક્ઝામ માટે પહેલો જ છે એમાં મૂર્ત સ્વરૂપના શેર અને બીજું અમૂર્ત સ્વરૂપના શેર. જો પહેલાં તમારે તફાવતના મુદ્દા કેટલા લખવાના, 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા અને 4 માર્કના પૂછાય તો 8 મુદ્દા તો લખવા જ પડશે. પણ જો અમુક એવા હોય જેમ કે સભ્ય અને શેર હોલ્ડર, બરાબર, તો એની અંદર ચોપડીમાં પણ તમને નથી આપ્યા મુદ્દા, તો તમે 3 એની અંદર મેક્સિમમ પોઈન્ટ આપેલા હોય તો તમે 3 મુદ્દા લખશો તો પણ પૂરેપૂરા માર્ક મળી શકે, બરાબર. અને જો તમને બાજુમાં આપેલું હોય કે આટલા મુદ્દા લખવા, તો એટલા મુદ્દા ઉપરાંત 1 કે 2 મુદ્દા તમારે વધારે લખવાના, બરાબર, જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક આવવાની શક્યતા રહે. ચાલો વાત કરીએ મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેર. મૂર્ત એટલે કેવા, જે શેર કંપનીએ શેર હોલ્ડરોને શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં આપેલા હોય તેને મૂર્ત સ્વરૂપના શેર કહેવાય. ખૂબ જ સરળ રીતે આ વ્યાખ્યા લખેલી છે ચોપડીમાં કે અપેક્ષિત છે, તો એની અંદર થોડાક હાર્ડ શબ્દો યુઝ કરેલા હશે, પણ અહીંયા તમે જોઈ શકો કે જે શેર કંપનીએ શેર હોલ્ડરોને શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં આપ્યા હોય ને એને મૂર્ત સ્વરૂપના શેર કહેવાય. સાવ ઇઝી અને સરળતાથી યાદ રહી જાય એવી વ્યાખ્યા. અમૂર્ત સ્વરૂપના શેર એટલે કેવા, તો જે મૂળ સ્વરૂપના શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત એટલે કે પ્રક્રિયા દ્વારા જે રૂપાંતર કરવામાં આવે તેને અમૂર્ત સ્વરૂપના શેર કહેવાય. ટૂંકમાં અહીંયા હતું પ્રમાણપત્ર સ્વરૂપના, અહીંયા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એમ કહી શકીએ આપણે. આ શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં હોય, જ્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય. એ શબ્દ ઉપર ફોકસ કરવાનું છે. મૂળ સ્વરૂપના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા દ્વારા જે રૂપાંતર કરવામાં આવે તેને કહેવાય અમૂર્ત સ્વરૂપના શેર. સ્વરૂપની વાત કરી તો મૂળ સ્વરૂપના શેર છે એ ભૌતિક સ્વરૂપમાં હોય, જ્યારે આ અભૌતિક. અંડરલાઇન કરેલા શબ્દો પર વધારે ફોકસ કરવાનું છે, એ તમારા પ્રશ્નના જવાબની અંદર દેખાવું જોઈએ. ઓળખ છે તો આ ફિઝિકલ શેર તરીકે, જેને અંગ્રેજીમાં કહેવાય, જ્યારે આને અંગ્રેજીમાં ડિમેટ શેર કહેવાય. આ રીતે એની ઓળખ હોય. ખરીદ વેચાણની વાત કરીએ તો નવી જોગવાઈઓ મુજબ આવા શેરોનું ખરીદ વેચાણ કરી શકાતું નથી. જ્યારે એટલે કે વેચાણ કરી શકાતું નથી, ખરીદી તો થઈ શકે. જ્યારે નવી જોગવાઈ મુજબ આવા શેરોનું વેચાણ કરી શકાય. ત્યાર પછી આગળ વાત કરી ફેરબદલીની વાત કરું તો આવા શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ જે છે એનો ઉપયોગ થાય. શેરની ફેરબદલી કરવા માટે શેર ફેરબદલી ફોર્મ હોય એનો ઉપયોગ કરીને તમે તમારા શેર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો. આવા શેરની ફેરબદલી એટલે અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી કરવી હોય તો તમારે ઇન્સ્ટ્રક્શન સ્લીપ જે છે એનો ઉપયોગ કરવો પડે. ચલો, કોની પાસે હોય આ, તો કે આવા શેર એ શેરધારક પાસે હોય છે. જ્યારે આવા શેર છે એટલે કે અમૂર્ત સ્વરૂપના શેર એ ડીમેટ ખાતામાં રહેલા હોય છે. આ શેર હોલ્ડર જે હોય શેરધારક એની પાસે જ સચવાયેલા હોય, જ્યારે આ શેરધારકનું જે અલગથી ડીમેટ એકાઉન્ટ ખોલાયેલું હોય એમાં હોય છે. ભય સ્થાનોની વાત કરી તો કે આ મૂર્ત સ્વરૂપના શેર છે એ ફાટી જવાનો, ચોરાઈ જવાનો, ખોવાઈ જવાનો કે આગમાં નાશ પામવાનો ભય રહેલો હોય છે. ગમે ત્યારે ફાટી શકે. જ્યારે આ ફાટી જવાનો, ચોરાઈ જવાનો, ખોવાઈ જવાનો કે આગમાં નાશ પામવાનો ભય રહેતો નથી, કારણ કે બધું જ ડીમેટ એકાઉન્ટની અંદર સમાવિષ્ટ હોય છે એટલા માટે. ચલો, હવે બીજો જોઈએ મુદ્દો તફાવત. તો શેર અને ડિબેન્ચર. મોસ્ટ ટાઈમ બીજા શેર અને આ 5 માર્કની અંદર પણ આવી શકે, એટલા માટે આના મુદ્દા પણ 10 મુદ્દા આપેલા. ચોપડીમાં આનાથી પણ વધારે છે, પણ ઇઝી અને સરળતાથી યાદ રહી જાય એવા મુદ્દા અહીં લખેલા છે. અર્થ, કંપનીની કુલ મૂડીનો નાનામાં નાનો હિસ્સો કે ભાગ એટલે શેર. જ્યારે ડિબેન્ચર એટલે કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ. માલિકીની વાત કરી તો શેર ખરીદેના એ કંપનીનો માલિક અથવા તો શેર હોલ્ડર કહેવાય, જ્યારે ડિબેન્ચર ખરીદે એ કંપનીનો લેણદાર કે ડિબેન્ચર હોલ્ડર કહેવાય. ડિવિડન્ડનો દર. અહીંયા ડિવિડન્ડનો દર છે અનિશ્ચિત હોય છે, જ્યારે અહીંયા ડિબેન્ચર ઉપર તો ડિવિડન્ડનો દર હોય જ નહીં,
કારણ કે ડિબેન્ચર પર મળતા વ્યાજનો દર જે છે એક એવો હોય નક્કી જ હોય, કંપની ખોટ કરે કે નફો કરે તો એની ઉપર ડિબેન્ચરનું જે વ્યાજ હોય એ દેવું જ પડે. નફા સાથે સંબંધ, જો કંપની નફો કરે તો જ ઇક્વિટી શેરહોલ્ડરને વધતો જે નફો હોય એમાંથી ડિવિડન્ડ આપી શકાય. કોને? ઇક્વિટી શેરહોલ્ડરને. પ્રેફરન્સ શેરહોલ્ડરને મળી જાય, પણ ઇક્વિટી શેરહોલ્ડર હોય એના જો ચૂકવણી કર્યા પછી છેલ્લે જો રકમ વધી હોય તો જ એમાંથી ડિવિડન્ડ આપી શકાય. પેલા પ્રેફરન્સ હોલ્ડરને ડિવિડન્ડ મળે, ડિબેન્ચરને પૈસા ચૂકવવાના હોય, પછી જે કર્મચારીઓ છે એને પગાર ને એ બધું દેવાનું હોય, દેવા ચૂકતે કરવાનું હોય, પછી જો છેલ્લે રકમ વધે તો જ ડિવિડન્ડ છે એ આપી શકાય. કંપની નફો કરે કે ખોટ કરે છતાં ડિબેન્ચર જે ધારણ કર્યું હોય એવા ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલા વ્યાજ છે એ ચૂકવવું પડે ફરજિયાત. મતાધિકારની વાત કરી તો ઇક્વિટી શેર હોલ્ડર છે કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો અને મતદાન કરવાનો અધિકાર ધરાવે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરને સભામાં હાજર રહેવાનો કે મતદાન કરવાનો અધિકાર એવો મળતો નથી. રૂપાંતરની વાત કરું તો શેરને ડિબેન્ચરમાં રૂપાંતર કરી શકાતા નથી, જ્યારે અહીં ડિબેન્ચર હોય તો એને શેરમાં રૂપાંતર કરી શકાય. આગળ મૂડીની વાત કરી તો એ માલિકીની મૂડી છે, જેની પાસે શેર હોય તો એને માલિકીની મૂડી કહેવાય, જ્યારે ડિબેન્ચર છે કેવી છે? ઓછીની મૂડી છે. સ્ટેમ્પ ડ્યુટીનો દર, શેરની ફેરબદલી વખતે સ્ટેમ્પ ડ્યુટીનો દર છે નીચો હોય છે, જ્યારે ડિબેન્ચરની ફેરબદલી વખતે સ્ટેમ્પ ડ્યુટીનો દર ઊંચો હોય છે. મિલકત ઉપર બોજ, મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો બોજ ઊભો કરવામાં આવતો નથી, જ્યારે ગીરો ડિબેન્ચર હોય તો મિલકત ઉપર બોજ છે ઊભો કરવામાં આવે છે. જોખમનું પ્રમાણની વાત કરી તો ઇક્વિટી શેર હોલ્ડર હોય જે ખરીદે એને પ્રમાણ વધુ જોખમ છે ઉઠાવવું પડે, એટલે અહીં જોખમનું પ્રમાણ વધુ જ, જ્યારે ડિબેન્ચર હોય તો એને જોખમનું પ્રમાણ ઓછું હોય છે. કારણ કે કંપની નફો કરે કે નુકસાન કરે તો એને પૈસા મળી જવાના છે. ત્યાર પછી આજે મોસ્ટ ટાઈમ એવો તફાવત મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત. નિમણૂકની વાત કરું તો બોર્ડ ઓફ ડિરેક્ટર હોય ને એ જ મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક કરે, જ્યારે ડિરેક્ટર નિમણૂક કોણ કરે તો કે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા થતી હોય, બરાબર, એની નિમણૂક. પછી નિમણૂકની શરતો શું હોય તો કે તેની નિમણૂક કરવા માટે નિમણૂકની શરતો હોય એનું પાલન કરવું પડે, મીન્સ કે નિમણૂકની શરતો હેઠળ થાય નિમણૂક. જ્યારે અહીં ડિરેક્ટર નિમણૂક કરવી હોય તો એ અંગે કોઈ શરતો હોતી નથી. મુદતની વાત કરીએ તો આ 5 વર્ષ માટે હોય. એકવાર મેનેજિંગ ડિરેક્ટર બની ગઈ વ્યક્તિ 5 વર્ષ સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે, જ્યારે ડિરેક્ટરમાં એવું નથી હોતું, એ દર વર્ષે નવા આવે, એટલે કે એની ચૂંટણી થાય, બરાબર, ઇલેક્શન, અને એ મુજબ છે એ વ્યક્તિ આવતી હોય દર વખતે. દર વર્ષે ડિરેક્ટર હોય કંપનીમાં બદલે. સ્થાનની વાત કરીએ તો ડિરેક્ટરમાંથી જ એક વ્યક્તિ હોય મેનેજિંગ ડિરેક્ટર, જ્યારે ડિરેક્ટર છે તો એ શેર હોલ્ડર હોય ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ છે, એટલે શેર હોલ્ડરમાંથી જે વ્યક્તિ હોય નક્કી કર્યું હોય સૌથી વધારે વોટિંગ મળ્યું હોય એને ડિરેક્ટર તરીકે રાખવામાં આવતું હોય છે. કાર્ય શું? તો એનું રોજબરોજનો વહીવટ સંભાળે, જ્યારે આ ડિરેક્ટર છે કંપની આખીનો વહીવટ કરે અને માત્ર રોજબરોજનો વહીવટ કરવાનો હોય. ફરજિયાત, તેની નિમણૂક છે ફરજિયાત નથી કરવી, જ્યારે અહીં નિમણૂક કરવી કેવી છે? ફરજિયાત. નિયંત્રણ, મેનેજિંગ ડિરેક્ટર BOD એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરની અંડરમાં કામ કરતો એટલે એના નિયંત્રણ હેઠળ કામ કરે, જ્યારે ડિરેક્ટર છે એની રીતે કરી શકે એટલે કેવો છે? ફ્રી છે, સ્વતંત્ર છે. વળતર, તેને પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક છે, જ્યારે ડિરેક્ટરને આવો કોઈ હક મળતો નથી. સંખ્યાની વાત કરી, સંખ્યા વધુમાં વધુ 2 કંપનીમાં એ કામગીરી કરી શકે મેનેજિંગ ડિરેક્ટર હોય, અને આ સામાન્ય રીતે એક કંપનીમાં એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય, બીજી કંપનીમાં હોઈ શકે વળી પાછો એક, એમ, એટલે એક કંપનીમાં તો એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય, એક કંપનીમાં ક્યારે 2 મેનેજિંગ ડિરેક્ટર હોય નહીં. જ્યારે ડિરેક્ટર છે વધુમાં વધુ 20 કંપનીમાં એ કામગીરી કરી શકે. એક કંપનીમાં કામ કરતો હોય, બરાબર, રિલાયન્સમાં કામ કરતો હોય એ નામનો વ્યક્તિ, તો એ ટાટાની અંદર એ પોતે કામ કરી શકે છે. એવી 20 કંપનીમાં એ કામગીરી કરી શકે ડિરેક્ટર તરીકે. જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 3 તો હોવા જ જોઈએ, અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોય. નિવૃત્તિની વાત કરીએ આપણે તો તેની નિવૃત્તિ દર 5 વર્ષ પછી થાય, અને ફરી પાછું જો એને આવવું હોય તો આવી શકે, મીન્સ કે પુનર્નિમણૂકની પાત્ર છે. જ્યારે ડિરેક્ટરની વાત કરીએ તો કુલ ડિરેક્ટરના દર વખતે 2/3 ભાગના ડિરેક્ટરમાંથી 1/3 ડિરેક્ટર દર વર્ષે ક્રમવાર નિવૃત્ત થાય, જોકે એ પુનર્નિમણૂકને શક્ય છે, ફરી પાછી એની પણ નિમણૂક કરી શકાય. માની લો કે 300 હોય
બરાબર. તો એના 2/3 ભાગના ડિરેક્ટર એટલે કે 3 ગુણ્યા 100 એટલે 200 ડિરેક્ટર હોય ને, આ 200માંથી 1/3 જેટલા ડિરેક્ટર છે દર વર્ષે નિવૃત્ત થાય. 200 ભાગ્યા 3 કરી એટલે કેટલા આવે? 3 6 18 3 6 18 2 અને વળી પાછા આવી છે 3 6 18 એટલે પોઈન્ટમાં જવાબ આવે. મીન્સ કે 66 65 જે છે ને એ દર વખતે નિવૃત્ત થતા હોય. જો 200 ટોટલ ડિરેક્ટર હોય તોની વાત છે. 200 ની 300 હોય ત્યારે 300માંથી 200 અને 100 જે ડિરેક્ટર વધ્યા હતા ને, આ 200માંથી જ આપણે વાત કરી આપણા 65ની. આ 100 જે છે ડિરેક્ટર એ તો એમને જ રહ્યા, એ નિવૃત્ત થાય નહીં. બરાબર. હવે જ્યારે એને અમુક વર્ષ થઈ જાય પછી જો નીકળવું હોય તો વળી પાછું 200નો જે 1/3 આપણે ભાગ કર્યો એમાં એની અંદર એનું નામ આવી જાય. ટૂંકમાં થોડાક વર્ષ સુધી તો એ રહે જ. 100 જે ડિરેક્ટર હોય કેવા કાયમી આપણે કહી શકીએ. અને બાકીના જે 200 હતા એમાંથી દર વખતે અમુક નિવૃત્ત થાય. એટલે 1/3 ડિરેક્ટર છે મીન્સ કે 65 જે હતા એ નિવૃત્ત થાય. અને વળી 200માંથી 65 જાય એટલે બાકીના વહી થાય તો એમને મત રહ્યા. બરાબર. અને આ 65ની જગ્યાએ નવા ડિરેક્ટર આવે. તો મિત્રો અહીંયા આપણે 3 આઈએમપી તફાવતો છે જોયા. અને પછીના વિડીયોમાં આપણે બીજા આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.